બનાસકાંઠાના ડીસામાં સ્લેબ તૂટવાના કારણે બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે। બનાસકાંઠામાં આ ઘટના બની રાજીવ ગાંધી શોપિંગનો સીડીનો સ્લેબ તૂટતા બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પિલ્લરમાં ફાડ પડતા શોપિંગના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। શોપિંગ સેન્ટરના જે વેપારીઓ છે તેમાં ફફડાટ વ્યાપી ગયો છે। બનાસકાંઠાના ડીસામાં આ ઘટના બની રાજીવ ગાંધી શોપિંગ સીડીનો સ્લેબ તૂટતા બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પિલરમાં તિરાડ પડવાના કારણે શોપિંગ સેન્ટરના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। અમારા સંવાદદાતા વસંત જોડાઈ ચૂક્યા છે। જી વસંત, શું છે વધુ વિગતો? જી બિલકુલ, ડીસામાં આવેલું રાજીવ ગાંધી શોપિંગ સેન્ટર છે, ત્યાંનો સીડીનો સ્લેબ તૂટ્યો હતો। સ્લેબ તૂટતાની સાથે બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા। સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જો કે પિલર અને ફાડ પડતા શોપિંગના વેપારીઓમાં બહુ જ ગભરાટ હતો। આજે બપોરની ઘટના છે। બપોર બાદ બે ઈજાગ્રસ્ત વ્યક્તિઓ ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જો કે પહેલાથી જ શોપિંગ સેન્ટરની હાલત કફોડી અને એના કારણે જ આ શોપિંગના પિલરમાં ફાડ પડી હતી અને એ તિરાડના કારણે આજે સીડીનો સ્લેબ તૂટતા ગંભીર હાલત થઈ હતી અને શોપિંગ સેન્ટરના માલિકોની બેદરકારીના કારણે આ સ્લેબ તૂટ્યાનો ગંભીર ઈજા થતા લોકોને સારવાર અર્થે મોકલ્યા છે। જી આભાર જાણકારી આપવા માટે વસંત। તો બનાસકાંઠાના ડીસામાં આ ઘટના બની છે। રાજીવ ગાંધી શોપિંગ સેન્ટરની સીડીનો સ્લેબ તૂટ્યો અને તેમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા।